વિરામ બાદ પીટીએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાજપ શાસિત પાટણ નગરપાલિકામાં શહેરીજનોને પાણીની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નિવડતા ઠેર ઠેર ભૂગર્ભના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો રોગચાળાની ભીતિ સેવી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના વોર્ડ નંબર 9માં આવેલા રાધનપુરીના પીપળીવાસ વિસ્તારમાં છેલ્લા 6 માસથી ભૂગર્ભ ગટરના ગંદા પાણી જાહેર માર્ગ પર રેલાતા સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા। ત્યારે આ રેલાતા ભૂગર્ભના ગંદા પાણીને લઈને સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકામાં અનેકવાર રજૂઆત કરવા છતાં આજ દિન સુધી તેનો યોગ્ય અને કાયમી નિકાલ ન આવતા વિસ્તારમાં ભૂગર્ભના ગંદા પાણીના તળાવો ભરાઈ જવા પામ્યા હતા। ત્યારે 2 દિવસ અગાઉ ઉત્તમભાઈ ડોડિયાની આગેવાની હેઠળ પીટીએન ન્યૂઝના સમાચારના માધ્યમથી આ અહેવાલ પ્રસારિત કરાતા પાલિકા તંત્ર સફાળું જાગ્યું હતું અને આ વિસ્તારની 50% સમસ્યા પાલિકા તંત્ર દ્વારા હલ કરવામાં આવતા ઉત્તમભાઈ ડોડિયાએ કલેક્ટર સહિત પીટીએન ન્યૂઝનો આભાર વ્યક્ત કર્યો હતો અને પાલિકા તંત્ર દ્વારા 50% કામ પૂર્ણ કર્યું છે અને આગામી સમયમાં ભૂગર્ભ લાઇનની નવીન પાઇપો નાખ્યા બાદ 50% કામ પૂર્ણ થવાની આશા વ્યક્ત કરી હતી। મોતીસા દરવાજા પીપળીવાસની અંદર છેલ્લા 3-4 મહિનાથી ગટરનું જે પાણી ભરાઈ રહ્યું હતું એની અમે પીપળીવાસના લોકો સાથે કલેક્ટર સાહેબને રજૂઆત કરતા કલેક્ટર સાહેબે અમારી વાત સાંભળી પીટીએન ન્યૂઝના સમાચારને વાચા આપી અમારું 50% કામ પૂરું કર્યું છે અને 50% કામ નવી પાઇપો નાખશે ત્યારે પૂરું થશે। એ બધા અમે પીટીએન ન્યૂઝનો પણ આભાર માનીએ છીએ।